ચાલો, પરફેક્ટ ટીચિંગ આપતી યુટ્યુબની ચેનલ એજ્યુકેર વિથ ડોક્ટર સતીશ પટેલ ચેનલમાં હું ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 4 સામયિક શ્રેણી પ્રકરણનો આપણે અભ્યાસ કરી રહ્યા છે અને એનો વિડિયો નંબર 1 એટલે કે પાર્ટ 1 નો આપણે અભ્યાસ કરી ગયા છે, જેમાં આપણે સામયિક શ્રેણીનો અર્થ, એની વ્યાખ્યા, એનું મહત્વ અને એના ઉપયોગની આપણે સમજૂતી મેળવી હતી. હવે આજના વિડીયોમાં આપણે પાર્ટ 2 માં સામયિક શ્રેણીના ઘટકો, બરાબર છે, આપણે આ પહેલો મુદ્દો આપણે જોઈ ગયા હતા. જ્યારે આજના વિડીયો નંબર 2 માં આપણે 4.2 સામયિક શ્રેણીના ઘટકોનો આપણે અભ્યાસ કરવાના છે. હવે આ ઘટકોમાંથી તમને 1 ગુણમાં પણ પૂછી શકાય અથવા 2 ગુણમાં પણ પૂછી શકાય. એટલે દરેક ઘટકનો જો તમે અસરકારક રીતે, યોગ્ય રીતે તમે એને સમજણ મેળવી હશે તો તમે એ 1 ગુણમાં બી એમાંથી પ્રશ્ન પૂછાય તો તમે સરળતાથી એનો જવાબ લખી શકશો. તો આપણે સામયિક શ્રેણીના ઘટકો સમજવાના છે, બરાબર છે. હવે આ જે મુદ્દા પર લીટી દોરી છે ને, એનો તમારે આ વર્ષ 2020-21 દરમિયાન અભ્યાસ કરવાનો નથી, એની તમારે કાળજી રાખવાની છે. ચાલો, તો આપણે હવે વિડીયોની શરૂઆત કરીએ. તો સામયિક શ્રેણીના ઘટકો શીખતા પહેલા સામયિક શ્રેણીમાં કઈ કઈ બાબતો હોય છે તો એક આકૃતિ દ્વારા હું સમજાવું. તો આપણે સામયિક શ્રેણીનો અભ્યાસ કર્યો તો જુઓ કે આ જે x ધરી છે એના પર વર્ષ આપેલા છે. 1901 થી 2011 સુધીના વર્ષ આપેલા છે અને આ પોપ્યુલેશન એટલે કે વસ્તી વધારાની આકૃતિ છે. એમાં તમે જોઈ શકો કે x અક્ષ પર વર્ષ એટલે કે આપણને સમય આપ્યો છે. એટલે સામયિક શ્રેણીમાં એક ચલ કયો છે? સમય. બરાબર, સમય એને t તરીકે ઓળખવામાં આવે છે. સમય એટલે ટાઈમ. એટલે સમયના આધારે પછી જો આપણને એક ચલ સમય છે અને બીજો ચલ એની સાથે આપણને બધા આંકડા આપ્યા છે, આંકડાકીય માહિતી આપી છે, એ સાપેક્ષ ચલ છે. આ જે સમય છે ને, એ સમય કયો ચલ છે? એ નિરપેક્ષ ચલ છે. એ સમય તો એની મેરે ચાલ્યા જ કરશે, પણ એ સમયને આધારે આ સાપેક્ષ ચલમાં ફેરફાર થયા કરતો હોય છે. જો આ આકૃતિમાં આપણે જોઈ શકીએ કે સાપેક્ષ ચલમાં વધારો થતો જ રહ્યો છે, જ્યારે સમય તો એની મેરે ચાલ્યા જ કરે છે. 1991 પછી 92, 93, 94, 95. તેવી જ રીતે મહિનામાં પણ જાન્યુઆરી પછી ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, એ રીતે સમય તો ચાલ્યા જ કરશે, પણ સમયને આધારે એની સાથે જે માહિતી હોય, એની સાથે જે સાપેક્ષ ચલ હોય, એ ચલમાં વધારો અથવા ઘટાડો થતો હોય. આ તો વસ્તી વધારો એટલે એમાં વધારો જ થતો હોય. પણ બીજી આકૃતિ તમને બતાવો તો આમાં શું છે? બાળ મૃત્યુ દરની સામયિક શ્રેણી છે. એમાં પણ x અક્ષ પર 1976 થી 2009 સુધીનો સમય દર્શાવવામાં આવ્યો છે. એટલે સમય એ નિરપેક્ષ ચલ છે, જ્યારે એની સાથે સાપેક્ષ ચલ 50, 100, 150, 200 એ આપણને આંકડા દર્શાવ્યા છે. બરાબર. તો જો સમય તો એની મેરે ચાલ્યા જ કરે છે, વર્ષો તો બદલાયા જ કરે છે, પણ એની સાથે તમે જોઈ શકો કે બાળ મૃત્યુ દર સાપેક્ષ ચલમાં ઘટાડો થયો, વધારો થયો, ઘટાડો થયો, ઘટાડો, 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 પાછો થોડોક વધ્યો, આ રીતે એમાં વધઘટ થયા જ કરે છે. એટલે તમને સામયિક શ્રેણીના ઘટકો સમજાવતા પહેલા સામયિક શ્રેણીમાં કયા બે ચલ રહેલા છે ને, એનો તમને ખ્યાલ આવવો જોઈએ. તો તમને હવે ખ્યાલ આવી ગયો હશે કે સામયિક શ્રેણ બે ચલ પર આધારિત હોય છે અને એક ચલ કયો? સમય. અને સમય એને નિરપેક્ષ ચલ કહેવામાં આવે છે. બરાબર. તો આપણે જોઈએ આગળનો મુદ્દો જોઈએ. સામયિક શ્રેણી સાથે બે ચલ સંકળાયેલા હોય છે. મેં તમને કીધું ને, બે ચલ સંકળાયેલા હોય છે. તો એમાંનો પહેલો ચલની વાત કરું તો ચલ નંબર 1 નિરપેક્ષ ચલ, અને ખાસ કરીને સમયને નિરપેક્ષ તરીકે ઓળખવામાં આવે છે. તો જોઈએ નિરપેક્ષ ચલ અને બીજું સાપેક્ષ ચલ. હવે નિરપેક્ષ ચલ કોને કહેવાય અને સાપેક્ષ ચલ કોને કહેવાય, એને આપણે સમજૂતી મેળવી અને પછી આપણે ઘટકો પર જઈશું. યાદ રાખજો. હા, ચાલો તો પહેલા નિરપેક્ષ ચલની આપણે વાત કરીએ. તો જો
આ જે 1950 થી 2050 સુધીનો જે યર એટલે કે વર્ષ દર્શાવવામાં આવ્યા છે, તો જે આડી હરોળ પર જે દર્શાવવામાં આવે એ કયો ચલ છે? નિરપેક્ષ ચલ. અને એને સમય તરીકે ઓળખવામાં આવે છે કે આપણે કહીએ ને સમય તો તરત જ વીતી જાય છે, વર્ષો તો તરત જ વીતતા જાય છે, એટલે સમય એ નિરપેક્ષ ચલ છે. જ્યારે એની સામે આપણને જે આંકડાકીય માહિતી y અક્ષ પર દર્શાવવામાં આવ્યા છે ને આંકડાકીય માહિતી, એ કયો ચલ છે? સાપેક્ષ ચલ છે. અને સાપેક્ષ ચલમાં વધારો થતો છે. આમાં એવું જરૂર નથી વેચાણ હોય તો વધે ઘટે વધે ઘટે વધે ઘટે વધે ઘટે આવી આકૃતિ પણ આવી શકે. નિરપેક્ષ ચલ તો એની રીતે ચાલ્યા જ કરે છે. વર્ષોને આપણે અટકાવી શકતા નથી. જાન્યુઆરી પછી ફેબ્રુઆરી આવે એને આપણે અટકાવી શકતા નથી, પણ હા એની સાથે આપણે જે આંકડાકીય માહિતી હોય ને એમાં આપણે વેચાણમાં વધારો કરી શકીએ અથવા ઘટાડો થાય, એટલે એમાં વધઘટ થયા કરે છે. એટલે આ સમજાવવાનું મુખ્ય તમને કારણ એ છે કે સામયિક શ્રેણી બે ચલ પર આધાર રાખે છે. એમાંનો એક ચલ નિરપેક્ષ ચલ અને બીજો ચલ સાપેક્ષ ચલ. તો ચાલો હવે આપણે એ ચલને સમજીએ. તો પહેલા નિરપેક્ષ ચલ એટલે શું? તો જો નિરપેક્ષ ચલ કોને કહેવાય? સામયિક શ્રેણીમાં સમયને નિરપેક્ષ ચલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે તમને એક માર્કમાં બી પ્રશ્ન પૂછાય કે સામયિક શ્રેણીમાં નિરપેક્ષ ચલ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કોને ઓળખવામાં આવે છે? સમયને નિરપેક્ષ ચલ તરીકે ઓળખવામાં આવે છે અને એને સંકેતમાં ટી તરીકે ઓળખવામાં આવે છે. આ પણ તમને એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે સામયિક શ્રેણીમાં નિરપેક્ષ ચલને સંકેતમાં કયા તરીકે દર્શાવવામાં આવે છે? તો ટી તરીકે દર્શાવવામાં આવે છે. એટલે ફરીથી એકવાર સામયિક શ્રેણીમાં સમયને નિરપેક્ષ ચલ તરીકે ઓળખવામાં આવે છે જેને સંકેતમાં ટી તરીકે દર્શાવવામાં આવે છે. ત્યાર પછી નંબર 2 સાપેક્ષ ચલ. તો સાપેક્ષ ચલ કોને કહેવાય? તો જુઓ સામયિક શ્રેણીમાં સમય સાથે સંકળાયેલ માહિતીને સાપેક્ષ ચલ તરીકે લેવામાં આવે છે. જુઓ તમે બરાબર છે ને? જોજો યાદ રાખજો સામયિક શ્રેણીમાં સમય સાથે સંકળાયેલ માહિતીને સાપેક્ષ ચલ તરીકે ઓળખવામાં આવે છે જેને સંકેતમાં yt તરીકે ઓળખવામાં આવે છે અથવા દર્શાવવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? ચાલો હવે એક આકૃતિ દ્વારા જોઈએ આપણે. તો જુઓ આ આકૃતિમાં જે આ વર્ષો આપ્યા છે એ નિરપેક્ષ ચલ છે અને નિરપેક્ષ ચલ છે એટલે એને આપણે ટી તરીકે દર્શાવી શકીએ. ટી અને એની સાથે જે આપણને માહિતી આપી છે, આંકડાકીય માહિતી આપી છે એ સાપેક્ષ ચલ છે અને તમે સાપેક્ષ ચલમાં જુઓ કે વધે પાછું ઘટે. જ્યારે આ ઇન્ડિયાની આકૃતિમાં વધ્યા જ કરતું છે એટલે સમયને કયો ચલ? નિરપેક્ષ ચલ તરીકે લેવામાં આવે છે અને નિરપેક્ષ ચલ એટલે કે સમય સાથે લેવામાં આવેલ માહિતીને સાપેક્ષ ચલ કહેવામાં આવે છે. ક્લિયર? ચાલો હવે તમે આમાં જુઓ કે આ વર્ષ છે, આ વર્ષ છે એ ટી તરીકે લેવામાં આવે. આ એક રકમ છે એટલે કે આ પહેલું ખાનું વર્ષ છે તો વર્ષ એ સમય એટલે એક કેવો ચલ? નિરપેક્ષ ચલ. જ્યારે ઉત્પાદન એની સામે દર્શાવવામાં આવેલું છે તો ઉત્પાદનને આપણે yt તરીકે લેવાનું. yt અને આપણે જોઈએ કે ઉત્પાદન સતત વધારો જ થયા કર્યો છે. જો 20 23 20 28 32 35 જો 35 પછી ઉત્પાદન ટનમાં ઘટ્યું છે, જો પાછું વધ્યું. એટલે વર્ષ સાથે આપેલ માહિતીમાં વધઘટ થયા કરતા હોય ને એને કયો ચલ કહેવામાં આવે છે? સાપેક્ષ ચલ કહેવામાં આવે છે. એટલે સામયિક શ્રેણીમાં બે ચલ હોય છે, એક નિરપેક્ષ ચલ અને બીજો ચલ સાપેક્ષ ચલ. ચલો હવે આપણે આગળ વધીએ. બીજું એક ઉદાહરણ જોઈએ. તો આ જો ઉપરના ઉદાહરણમાં વર્ષ આપ્યું છે, જ્યારે આમાં શું આપ્યું છે? માસ એટલે કે મહિનો આપ્યો છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર. એટલે આપણને જે સમય આપેલો હોય ને એ સમય આપણને વર્ષ અથવા મહિનામાં આપેલો હોય અને એની સામે જે આપણને બીજી માહિતી આપેલી હોય, વેચાણ આપેલું હોય, ઉત્પાદન આપેલું હોય, ટકાવારી આપેલું હોય, એને આપણે શું તરીકે લેવાનું? yt તરીકે લેવાનું હોય છે. એટલે આ yt છે. જો તો yt વેચાણ,
13 પરથી 14 વધ્યું, 14 પરથી 15 વધ્યું, 20 વધ્યું, સતત વેચાણમાં વધારો જ થતો છે. જુઓ, મતલબમાં આ ઉદાહરણ આપવા પાછળનું કારણ એ જ હતું કે સામયિક શ્રેણીમાં બે ચલનો સમાવેશ થાય છે. એક સમય એ નિરપેક્ષ ચલ અને એની સાથે જે માહિતી આપેલી હોય એને સાપેક્ષ ચલ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, તો તમને હવે નિરપેક્ષ ચલ અને સાપેક્ષ ચલની ઉદાહરણ સહિત સમજૂતી મળી ગઈ હશે એવી આશા રાખું છું અને હું આગળ વધું છું. તો હવે જે મેઇન મુદ્દો આપણે ભણવાના છે તે પહેલા આપણે વિડિયો નંબર 1 માં 4 સવાલ આપણે નોંધી ગયા હતા. એટલે પાંચમો સવાલ તમે આ વિડિયોથી નોંધી લેજો કે સામયિક શ્રેણીના નિરપેક્ષ ચલને કયા સંકેત વડે દર્શાવવામાં આવે છે. તો એનો જવાબ છે t તરીકે દર્શાવવામાં આવે છે. ત્યાર પછી 6 નંબરનો પ્રશ્ન, સામયિક શ્રેણીના સાપેક્ષ ચલને કયા સંકેત વડે દર્શાવવામાં આવે છે. તો એને yt તરીકે દર્શાવવામાં આવે છે. એટલે 5 અને 6 સવાલ થઈ ગયા. તો ચાલો, આ તો આ મહિનો છે એટલે આ માસ છે એને આપણે t તરીકે દર્શાવીશું અને આ વેચાણ આપ્યા છે એને આપણે yt તરીકે દર્શાવીશું. એટલે આ જે માસ આપ્યા છે એ નિરપેક્ષ ચલ છે અને એની સામે આપણને જે આ વેચાણ આપ્યા છે એ સાપેક્ષ ચલ છે. ચાલો, હવે આપણે આગળ વધીએ. તો સામયિક શ્રેણીનું પૃથક્કરણ એટલે શું? તો હવે મારી વાત સાંભળજો કે આપણી પાસે ફક્ત સામયિક શ્રેણી એટલે કે આકૃતિ હોય એટલે એના પરથી આપણે નિર્ણય નથી લઈ શકતા. પણ સામયિક શ્રેણીમાં આપણને આપેલી હોય તો એમાં આગળના ઉદાહરણમાં જુઓ ની કે આમાં જાન્યુઆરીમાં વેચાણ 80,000 છે, ફેબ્રુઆરીમાં વેચાણ 85,000 છે, માર્ચમાં 90,000 છે અને એપ્રિલમાં 76,000 છે. તો આ જે આપણને સામયિક શ્રેણી આપેલી છે એના પરથી આપણને ચોક્કસ ખ્યાલ નથી આવતો, પરંતુ આપણે આ માહિતીનું પૃથક્કરણ કરવું પડે. આ માર્ચમાં સૌથી વધારે વેચાણ થયું છે તો એ વેચાણ વધુ થવાનું કારણ કયું એનો આપણે અભ્યાસ કરવો પડશે. તેમજ આ એપ્રિલમાં વેચાણ કેમ ઓછું થઈ ગયું એનું શું કારણ છે આપણે એની જાણકારી મેળવવા પડે, એનો અભ્યાસ કરવો પડે. ફક્ત આપણને આ સામયિક શ્રેણી આપેલી છે એટલે આપણે નિર્ણય લઈ શકીએ એવું આપણાથી કરી શકાય નહીં. પરંતુ આ માર્ચ મહિનામાં કેમ સૌથી વધુ વેચાણ વધ્યું છે એનું કારણ કયું છે અને એપ્રિલ મહિનામાં કેમ વેચાણ ઘટ્યું એનો આપણે અભ્યાસ કરવો પડે. અને આપણે સામયિક શ્રેણીનો જે અભ્યાસ કરીએ ને સામયિક શ્રેણીને કયા કયા પરિબળો અસર કરીએ ને એ આપણે જાણીએ ને એને સામયિક શ્રેણીનું પૃથક્કરણ કહેવામાં આવે છે. તો આપણે આગળનો સવાલ નંબર 7, સામયિક શ્રેણીનું પૃથક્કરણ એટલે શું? તો એની વ્યાખ્યા તમે જોજો. સામયિક ચલ પર અસર કરતા વિવિધ પરિબળોની અસરનું યોગ્ય વિભાગોમાં વિભાગીકરણને સામયિક શ્રેણીનું પૃથક્કરણ કહેવામાં આવે છે. એટલે મતલબમાં આપણને જે સામયિક ચલ આપેલો છે આગલા ઉદાહરણમાં વેચાણ, તો વેચાણ પર અસર કરતા વિવિધ પરિબળોને યોગ્ય વિભાગોમાં વિભાગીકરણ કરવામાં આવે તો તેને સામયિક શ્રેણીનું પૃથક્કરણ કહેવામાં આવે છે. સામયિક ચલ એટલે તમને કોઈ પણ આપેલો હોય, વેચાણ આપેલો હોય, ઉત્પાદન આપેલો હોય, બરાબર છે, અને એ વેચાણ અથવા ઉત્પાદનને અસર કરતા પરિબળોને અલગ અલગ વિભાગોમાં વિભાગીકરણ કરવું અને તમે વિભાગીકરણ કરશો તો જ તમે એના આધારે અસરકારક નિર્ણયો લઈ શકશો. એટલે સામયિક ચલ પર અસર કરતા વિવિધ પરિબળોની અસરનું યોગ્ય વિભાગોમાં વિભાગીકરણને સામયિક શ્રેણીનું પૃથક્કરણ કહેવામાં આવે છે. હવે મારી વાત સમજો કે તમે કોઈ પણ સામયિક શ્રેણીનું પૃથક્કરણ કરો ને તો એ પૃથક્કરણ કરવાથી સામયિક શ્રેણી પર કયા કયા પરિબળો અસર કરે છે. ઘણા બધા પરિબળો અસર કરતા હોય છે સામયિક શ્રેણી પર, અને સામયિક શ્રેણી પર જે પરિબળો અસર કરતા હોય છે ને એને સામયિક શ્રેણીના ઘટકો કહેવામાં આવે છે. અને આપણે એ જ મુદ્દો આપણે ભણવાના છે, સામયિક શ્રેણીના ઘટકો જણાવો. એટલે કે સામયિક શ્રેણીને અસર કરતા પરિબળો કયા કયા છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો જો સામયિક શ્રેણીને અસર કરતા પરિબળો અથવા તેના ઘટકોની હું વાત કરું તો પહેલું ઘટક, પહેલા હું તમને ઘટકો જણાવીશ. એટલે તમને 2 ગુણમાં પૂછાય કે સામયિક શ્રેણીના ઘટકો જણાવો તો તમારે ફક્ત નામ જ લખી દેવાના. તો પહેલું ઘટક કયું છે? દીર્ઘકાલીન ઘટક અથવા એને
વલણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે તમને એક ગુણમાં બી પ્રશ્ન પૂછાય. દીર્ઘકાલીન ઘટકને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો એનો જવાબ આવશે દીર્ઘકાલીન ઘટને વલણ તરીકે ઓળખવામાં આવે છે. પછી એની ઉદાહરણ સહિત સમજૂતી તમને આપવાનો જ છું. અત્યારે ફક્ત એના નામ જણાવું છું. 2 ગુણમાં તમને પૂછે કે સામયિક શ્રેણીના ઘટકો જણાવો, તો તમારે ઘટક લખી દેવાનો. તો પહેલું ઘટક દીર્ઘકાલીન ઘટક અથવા વલણ. નંબર 2 મોસમી ઘટક, સિઝનલ, બરાબર. નંબર 3 ચક્રીય ઘટક અને નંબર 4 યાદચ્છિક અથવા અનિયમિત ઘટક. એટલે તમને બીજો એક ગુણમાં પ્રશ્ન પૂછાય કે યાદચ્છિક ઘટકને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો યાદચ્છિક ઘટકને બીજા અનિયમિત ઘટક તરીકે ઓળખવામાં આવે છે. એટલે 2 ગુણમાં પૂછાય તો તમે આ 4 મુદ્દા લખો એટલે તમને 2 ગુણ મળી જાય. હવે આપણે વારાફરતી આ બધા ઘટકોની સમજૂતી વ્યવસ્થિત રીતે મેળવવાના છે. કારણ કે એ ઘટક તમને સમજાયેલા હશે તો એ ઘટકમાંથી જો તમને એ ગુણનો પ્રશ્ન પૂછાય તો એ ગુણનો પ્રશ્ન પણ તમે સરળતાથી એનો જવાબ લખી શકશો. તો ચાલો આપણે વારાફરતી એની સમજૂતી મેળવીએ. તો સૌથી પહેલો ઘટક દીર્ઘકાલીન ઘટક અથવા એને વલણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે? તો ચાલો આપણે જોઈ લઈએ કે દીર્ઘકાલીન ઘટક અથવા વલણને શું કહેવામાં આવે છે. તો જોયું વિદ્યાર્થી મિત્રો, સામયિક શ્રેણીમાં ચલમાં ખૂબ લાંબા સમયગાળામાં જે ચલન જોવા મળે છે તે દીર્ઘકાલીન ઘટક અથવા વલણની અસર હોય છે. એટલે કે લાંબા ગાળા સમયમાં જેની અસર થાય સામયિક શ્રેણી પર, જે સામયિક શ્રેણી પર જેની અસર લાંબા ગાળે થાય, જેમ કે વસ્તી વધારો. એ વસ્તી વધારો ટૂંક સમયમાં નહીં થાય. તમને ખબર છે કે વસ્તી ગણતરી 10 વર્ષે કરવામાં આવે છે. દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. 2011 માં છેલ્લી વસ્તી ગણતરી થઈ હતી. હવે 2011 માં થશે. એટલે વસ્તી વધારો છે, બાળ મૃત્યુ દર છે, એની અસર સામયિક શ્રેણી પર કેવી છે? લાંબા સમયગાળામાં જે ચલન જોવા મળે છે એને દીર્ઘકાલીન ઘટક અથવા તો વલણની અસર કહેવામાં આવે છે. હવે જોજો આગળ જોજો, ધ્યાનથી જોજો. તેનો સમયગાળો એટલે કે તેનો ગાળો લગભગ 10 થી 15 વર્ષનો હોય છે. એટલે કે આ દીર્ઘકાલીન ઘટકની જે અસર છે ને એ અસર આપણને 10 થી 15 વર્ષની અંદર સમજ પડી જાય છે, આપણને ખબર પડે છે. એટલે તમને એક ગુણમાં બી પ્રશ્ન પૂછાય કે દીર્ઘકાલીન ઘટક અથવા વલણનો આવર્તનનો સમયગાળો કેટલો હોય છે? તો એનો સમયગાળો 10 થી 15 વર્ષનો હોય છે. તો આપણે હવે દીર્ઘકાલીન ઘટકના ઉદાહરણો જોઈએ. તો એના ઉદાહરણ જોજો. દાખલા તરીકે દેશમાં વસ્તી વધારો. મેં તમને કહી ગયો કે વસ્તી વધારો ટૂંકા ગાળામાં આપણે એનો ખ્યાલ આવતો નથી, પરંતુ મેં તમને કીધું ને દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય છે અને તેના આધારે આપણે વસ્તી વધારો કેટલા ટકાના દરે થયો છે તેની આપણે જાણકારી મળે છે. એટલે દેશનો વસ્તી વધારો એ દીર્ઘકાલીન ઘટકની અસર છે. નંબર 2 મૃત્યુ દરમાં થતો ઘટાડો. એ પણ આપણને લાંબા ગાળામાં સમય એ પણ દર 10 વર્ષે જ આપણને ખબર પડે છે કે મૃત્યુ દર કેટલો વધ્યો કેટલો ઘટ્યો. બરાબર છે? એટલે મૃત્યુ દરમાં થતો ઘટાડો. નંબર 3 સમાજમાં બદલાતી રૂઢિઓ. તમે વિચાર કરજો, આપણા હજુ પણ જે દાદા દાદી છે ને એ હજુ પણ જોજો જૂના જમાનાના જે કપડા છે, ધોતી છે, એવું જ પહેરે છે. જ્યારે આપણે હવે એવું પહેરતા નથી. આપણે તો પશ્ચિમી સંસ્કૃતિના બધા કપડા પણ પહેરતા થઈ ગયા છે. એટલે સમાજની જે રૂઢિઓ છે ને એ રૂઢિઓ તો હજુ પણ ચાલતી જ આવે છે અને એ રૂઢિ બદલાતા ઘણી વાર લાગે છે. 1-2 વર્ષમાં રૂઢિઓ બદલાઈ જતી નથી. એ સમાજમાંથી રૂઢિઓ નીકળતા 10 થી 15 વર્ષ પણ લાગી જાય છે. બરાબર છે? અને આપણા દાદા દાદી જે રીતે રહેતા હતા એના કરતા આપણે બદલાવ કરીને રહ્યા છે. એટલે રૂઢિઓમાં પરિવર્તન આવ્યું છે પણ લાંબા ગાળે આવ્યું છે. એટલે સમાજમાં બદલાતી રૂઢિઓ એ પણ દીર્ઘકાલીન ઘટક છે. નંબર 4 લોકોની પસંદગી અને રુચિમાં થયેલો ફેરફાર. લોકોની પસંદગી અને રુચિમાં પણ તાત્કાલિક ફેરફારો થતો નથી. એને પણ બદલાતા થોડોક સમય લાગે છે. બરાબર? અને હવે મહત્વનો જે મુદ્દો છે તમે જોઈ શકશો કે આ ઘટકને સંકેતમાં
વાયટી તરીકે દર્શાવવામાં આવે છે. તમને એટલે બીજો 1 માર્કમાં પ્રશ્ન પૂછાય કે દીર્ઘકાલીન ઘટકને અથવા વલણને સંકેતમાં કઈ રીતે દર્શાવવામાં આવે છે, તો વાયટી તરીકે દર્શાવવામાં આવે છે. એટલે આ દીર્ઘકાલીન ઘટકની તમને સમજૂતી મળી ગઈ હશે એવી હું આશા રાખું છું. ચાલો હવે આપણે આગળ વધીએ. ઘટક નંબર 2 જોઈએ. નંબર 2 મોસમી ઘટક. મોસમ એટલે ઋતુઓ. દર વર્ષે એક વર્ષમાં કેટલી મોસમ હોય? શિયાળો, ઉનાળો અને ચોમાસું. અને એ નિયમિત આવવાનું જ છે. એટલે મોસમી ઘટક એ નિયમિત છે. શિયાળો પછી ઉનાળો, ઉનાળો પછી ચોમાસું, ચોમાસું પછી પાછો શિયાળો, ઉનાળો, ચોમાસું આવ્યા જ કરવાનું છે. એટલે મોસમી ઘટક અથવા એને કયા નામથી ઓળખવામાં આવે છે? નિયમિત વધઘટ. એ નિયમિત આવ્યા જ કરવાનું છે. ઋતુ આવ્યા જ કરવાની છે. ખબર છે આપણે, નક્કી જ છે. એટલે એને નિયમિત વધઘટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે તમને બીજો એક પ્રશ્ન પૂછાય કે મોસમી ઘટકને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે, તો નિયમિત વધઘટ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો તો આપણે એનું સમજૂતી મેળવીએ. સામયિક શ્રેણીમાં ચલમાં ખૂબ જ ટૂંકા ગાળામાં જે લગભગ નિયમિત વધઘટ થાય છે તે મોસમી ઘટકની અસર છે. ખૂબ જ ટૂંકા ગાળામાં એટલે કે મોસમી ઘટકનો સમયગાળો 1 વર્ષથી ઓછો હોય છે. યાદ રાખજો. જોજો તો આગળ મુદ્દો. એટલે યાદ રાખવાનું કે મોસમી ઘટકનો ખૂબ જ ટૂંકા ગાળામાં ફેરફાર થાય અને તે નિયમિત વધઘટ થાય તે મોસમી ઘટકની અસર છે. અને આ ઘટકનો ગાળો 1 વર્ષથી ઓછા સમયનો હોય છે. એટલે તમને એક ગુણમાં પૂછાય પ્રશ્ન કે મોસમી ઘટકનો ગાળો અથવા સમયગાળો કેટલો હોય છે, તો 1 વર્ષથી ઓછો હોય છે અને એની અસર આપણને નિયમિત રીતે જોવા મળે છે. એટલે એને નિયમિત વધઘટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો આપણે એનું પણ ઉદાહરણ જોઈએ. હવે મોસમી ઘટકને અસર કરતા 2 પરિબળો છે. તો તેમાં પહેલું પરિબળ કયું છે? કુદરતી પરિબળોની અસર. તો કુદરતના લીધે ઋતુઓ બદલાય છે. આપણે ઋતુઓ બદલી શકતા નથી. એટલે કુદરતના લીધે જે અસર થાય એને કુદરતી પરિબળોની અસર કહેવાય. જેમ કે શિયાળો, ઉનાળો અને ચોમાસું એ ઋતુઓ બદલાય છે, એ આપણે નથી બદલી શકતા. બરાબર છે? તો એના કારણે શું થાય? તો જો ઉદાહરણ જોજો એમાં. દાખલા તરીકે ઉનાળામાં પંખા, કુલર અને એસી ની માંગ વધે છે. એ કુદરતી પરિબળની અસર છે. કારણ કે ઉનાળો આવ્યો છે, મોસમ બદલાય છે, એટલે પંખા, કુલર અને એસી ની માંગ વધે છે. તેવી જ રીતે શિયાળામાં શાની માંગ થાય? અત્યારે ગરમ કપડાની માંગ વધે છે. કુદરતી પરિબળ છે. શિયાળો કુદરત લાવે છે, આપણે લાવી શકતા નથી. શિયાળામાં ગરમ કપડાની માંગ વધે છે. ચોમાસામાં શાની માંગ વધે? છત્રી અને રેઇનકોટની માંગ વધે. હવે આગળની મુદ્દાની વાત કરું તો માનવ સર્જિત પરિબળો એટલે કુદરતી પરિબળો તમને ખ્યાલ આવી ગયો હશે કે ઋતુઓ જે બદલાય છે ને એ ઋતુઓના લીધે જે માંગ વધે છે ને એ શાની અસર છે? કુદરતી પરિબળોની અસર. હવે માનવ સર્જિત પરિબળોની અસર બી થાય છે. તો હવે તમને એમ થતું હશે કે મોસમી ઘટક છે એ માનવ સર્જિત પરિબળોની અસર કેવી રીતે થાય છે? તો આપણને ખબર છે કે વર્ષ દરમિયાન આપણે જુદા જુદા તહેવારો ઉજવીએ છીએ. ગણેશ ચતુર્થી, દિવાળી, હોળી, ધૂળેટી, ઉત્તરાયણ, બરાબર છે ને? તો એ કુદરતે થોડા નક્કી કરેલા છે કે તમે આ તહેવાર ઉજવો. એ કોણે નક્કી કરેલા છે? માનવે નક્કી કરેલા છે. અને એ માનવ સર્જિત પરિબળોની અસર કહેવાય. તો એનું આપણે ઉદાહરણ જોઈએ. તો દાખલા તરીકે લગ્ન સરામાં એટલે કે લગ્ન જ્યારે ચાલતા હોય, હવે દેવ ઉઠશે એટલે લગ્નની શરૂઆત થશે અને ત્યારે શાની માંગ વધશે? આભૂષણો એટલે કે સોનાની માંગ વધશે, એની ખરીદી વધશે. આ માનવ સર્જિત છે. ભગવાન નથી કહેતા કે તમે ડિસેમ્બરમાં કે નવેમ્બરમાં કે જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં લગ્ન કરો તથાસ્તુ, એવું કહેતા છે? નથી કહેતા. એ તો માનવે નક્કી કરેલું હોય. એટલે જ્યારે લગ્નની સિઝન ચાલે ત્યારે આભૂષણોની માંગ વધવાની છે. હવે અત્યારની લેટેસ્ટની વાત કરું. દિવાળીમાં શાની માંગ વધશે? નવા કપડા અને ફટાકડાની માંગ વધશે. એટલે દિવાળીમાં કપડા અને ફટાકડાની ખરીદી વધે છે. અને દિવાળી કોણે નક્કી કરી? માનવે નક્કી કરી.
બરાબર છે. એટલે માનવ સર્જિત પરિબળોની હવે ઉત્તરાયણ, હવે પતંગ ચગાવવાનું તમને યાદ આવ્યું હશે કે ઉત્તરાયણ આવે એટલે હાની માંગ વધે? પતંગ અને દોરીની માંગ વધે. હવે કેટલાક તો પાછા એમ પણ કહેશે કે સાહેબ ચિકનની માંગ પણ વધે. અરે ભાઈ તો પણ વધે તો વધે, પણ માંગ તો તેનાથી જ વધે છે ને. તો માનવ સર્જિત પરિબળોમાં ત્રીજો આપણે જોઈએ તો ઉત્તરાયણમાં પતંગ અને દોરીની માંગ વધે છે. આ ઉપરાંત તમે બીજા ઉદાહરણો પણ વિચારીને લખી શકશો. અને હવે જે મહત્વનો મુદ્દો આવશે કે મોસમી ઘટકને સંકેતમાં કયા નામથી ઓળખવામાં આવે છે, તો ધ્યાનથી જોજો. મોસમી ઘટકને સંકેતમાં એસટી એટલે કે સિઝનલ એસટી વડે દર્શાવવામાં આવે છે. ક્લિયર? એટલે મુદ્દો નંબર 2 પણ અહીં પૂરો થયો. હવે મુદ્દો નંબર 3, ચક્રીય ઘટક અથવા એને અલ્પકાલીન ઘટક તરીકે પણ ઓળખવામાં આવે છે. એનો ગાળો બી ખૂબ ટૂંકો હોય છે એટલે એને અલ્પકાલીન ઘટક કહેવામાં આવે છે. હા, પણ મોસમી ઘટક કરતા એનો ગાળો વધારે હોય છે. મોસમી ઘટક 1 વર્ષ કરતા એનો ઓછો સમય હોય, જ્યારે આ ચક્રીય ઘટકનો ગાળો 1 કરતા વધુ હોય છે. હા, પણ એ પણ નિયમિત થાય છે, અથવા એને કયા નામ તરીકે ઓળખવામાં આવે છે? અલ્પકાલીન ઘટક તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર છે. ચાલો તો આપણે જોઈએ. સામયિક શ્રેણીમાં 1 વર્ષથી વધુ સમયગાળામાં થતી લગભગ નિયમિત વધઘટ ચક્રીય ઘટકની અસર છે. જો મોસમી ઘટકમાં નિયમિત વધઘટ થાય પણ એ 1 કરતા ઓછા સમયની છે, જ્યારે 1 વર્ષથી વધુ સમયગાળામાં નિયમિત વધઘટ એ કોની અસર છે? ચક્રીય ઘટકની અસર છે. અને તેનો ગાળો લગભગ 2 થી 10 વર્ષનો હોય છે. તેનો ગાળો લગભગ કેવો હોય છે? 2 થી 10 વર્ષનો હોય છે. તો હવે મારી વાત સાંભળો કે ચક્રીય ઘટક એટલે શું? સાયકલિંગ. ચક્રીય ઘટક તમે અર્થશાસ્ત્રમાં ભણ્યા હશે, બરાબર ને? અને ચક્રીય ઘટકમાં શું આવશે? દાખલા તરીકે તેજી મંદીના ચક્રો, અને એ તો આવ્યા જ કરે. બરાબર? તેજી આવે તો આખું વર્ષ તેજી રહે, ત્યાર પછી એમાં પડતી આવે તો જોજો તેજી મંદીમાં શું આવે? પહેલા એના ચક્રો કયા આવે? તમે ભણ્યા હશે, એની સાયકલિંગ ભણ્યા હશે તમે. મંદી આવે, મંદી પછી એમાં શું થાય? વૃદ્ધિ થાય, વૃદ્ધિ થાય પછી એમાં તેજી આવે, તેજી આવે પછી કોવેર એમાં પડતી થાય, અને પડતી થાય પછી પાછી મંદી આવે, પાછી વૃદ્ધિ થાય, પાછી તેજી થાય, પાછી પડતી આવે, પાછી મંદી આવે, પાછી વૃદ્ધિ આવે, પાછી તેજી થાય ને પાછી પડતી આવે. એટલે આ તેજી મંદીનું ચક્ર તો ચાલ્યા જ કરવાનું છે. અને તેજી મંદીને કારણે જે અસર થાય ને એને ચક્રીય ઘટક કહેવામાં આવે છે. જેમ કે અત્યારે 2020 નું વર્ષ એ મંદીનું વર્ષ છે, અને એ લાંબા સમય સુધી એની અસર આપણને થવાની છે. 2020 અને 2021 માં પણ એની અસર થવાની છે. જોજો તમે, કારણ કે મંદીનું વર્ષ છે. પછી એમાં વૃદ્ધિ આવશે, પછી વૃદ્ધિ આવતા થોડોક વાર લાગશે, પછી તેજી આવશે, એ તેજી લાંબા સમય સુધી રહેશે, અને પછી પાછી એમાં પડતી આવશે. એટલે તેજી મંદીના જે ચક્રો હોય છે ને એ ચક્રીય ઘટકની અસર હોય છે. તો એના ઉદાહરણ આપણે જોઈએ તો શેરનો ભાવ. શેરનો ભાવ એ પણ તેજી મંદી પર આધારિત રાખે છે. બરાબર છે? જેમ તેજી હોય તો શેરના ભાવ વધુ આવે, અને મંદી હોય તો શેરના ભાવ ઓછા આવે. ત્યાર પછી વસ્તુનું ઉત્પાદન અને એનો ભાવ. જો તેજી હોય તો વસ્તુની માંગ વધારે હોય, અને વધારે હોય તો ઉત્પાદન એનું વધારે થાય, અને મંદી હોય તો વસ્તુની માંગ ઓછી હોય અને એના પરિણામે ઉત્પાદન ઓછું હોય. તેવી જ રીતે ભાવમાં પણ એવું થયેલું છે. નંબર 3, રોકાણ. જુદા જુદા શેરમાં અને બેંકોમાં અથવા તો આભૂષણોમાં બધી રોકાણ કરવામાં આવે છે. તો જ્યારે તેજી હોય છે ને ત્યારે રોકાણ કરનાર દ્વારા યોગ્ય માહિતી મેળવીને શેર બજારમાં અથવા તો યોગ્ય જગ્યાએ એનું રોકાણ કરવામાં આવે છે. અને એનો આધાર પણ શાના આધારે હોય? તેજી છે કે મંદી છે એના પરિબળોને ધ્યાનમાં રાખીને આ રોકાણ કરવામાં આવતું હોય છે. અને હવે મહત્વનો મુદ્દો ધ્યાનમાં રાખજો. ચક્રીય ઘટકને સંકેતમાં સીટી તરીકે ઓળખવામાં આવે છે અથવા તો દર્શાવવામાં આવે છે. એટલે આ દરેક ઘટકને મેં તમને સંકેતમાં જે દર્શાવ્યા છે ને એ સંકેતમાં કઈ રીતે દર્શાવ્યા છે એ તમને એક ગુણમાં પૂછાઈ શકે છે. એટલે ત્રીજો મુદ્દો પણ અહીં પૂરો થાય. અને હવે છેલ્લો ઘટક નંબર 4, યાદચ્છિક.
અથવા અનિયમિત ઘટક. હવે તમને એમ થશે કે સાહેબ યાદચ્છિક એટલે શું? યાદચ્છિક એટલે એવી ઘટના કે જે બને અથવા ન પણ બને, ચાન્સ પર આધારિત હોય, બને અથવા ન પણ બને, એને યાદચ્છિક કહેવામાં આવે છે. યાદ રાખજો, જે ઘટના બને અથવા ન પણ બને તેને યાદચ્છિક ઘટક કહેવામાં આવે છે. જેમ કે ભૂકંપ આવે અથવા ન પણ આવે, નક્કી નથી, આવી પણ શકે અને ન પણ આવે. તેવી જ રીતે વાવાઝોડું આવે અથવા ન પણ આવી શકે. બરાબર છે ને? એને યાદચ્છિક કહેવાય છે. બરાબર? તો આપણે જોઈએ કેવી યાદચ્છિક ઘટક, એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? અનિયમિત ઘટક. એ નિયમિત નહીં હોય, ગમે ત્યારે બની શકે, આવે અથવા ન પણ આવે, એટલે એને અનિયમિત ઘટક કહેવામાં આવે છે. અને હા, આ પરિબળો પર આપણો કોઈ અંકુશ હોતો નથી. વાવાઝોડું આવે તો આપણે એને કઈ કરી શકવાનું? એ તેની મેરે આવશે, આપણે બચવાનો પ્રયત્ન કરવાનો, પણ આપણે એને રોકી શકતા નથી. એટલે એના પર આપણો કોઈ કાબુમાં હોતો નથી આ ઘટક. યાદ રાખજો. એટલે જોજો, કોઈ આકસ્મિક કે અણધાર્યા કારણસર શ્રેણીની કિંમતો બદલાય તો તે ફેરફારોને યાદચ્છિક ચલન કહેવાય છે. આકસ્મિક કે અણધાર્યા કારણોસર આપણે ખબર જ નહીં હોય કે આ ઘટના બનશે. હવે તમને ખબર હતી કે આ 2020માં કોરોના આવશે અને 3 મહિના આપણે સદંતર ઘરમાં બેસી રહેવું પડશે, લોકડાઉન જાહેર થશે. આપણે નક્કી કર્યું હતું કે 2020ના શરૂઆતમાં જાન્યુઆરીમાં? ખબર જ નહીં હતી. અને એના પરિણામે આપણું વેચાણ ઘટ્યું હશે, આપણું ભણવાનું બગડ્યું. તમે વિચાર કરો ને, આ યાદચ્છિક ઘટક છે. આકસ્મિક કે અણધાર્યા કારણસર શ્રેણીની કિંમતો બદલાય ને તો તે ફેરફારને યાદચ્છિક ચલન કહેવાય છે. ઓકે, તેનો સમયગાળો નિશ્ચિત હોતો નથી. યાદ રાખજો, એનો સમયગાળો કોઈ નિશ્ચિત નહીં હોય કે ફેબ્રુઆરીમાં જ આવશે, માર્ચમાં જ આવશે, ડિસેમ્બરમાં જ આવશે, એવું કહેવાય છે ના. એ તો ગમે ત્યારે ભૂકંપ આવી જાય, દિવસના જ આવશે કે રાતના આવશે? અરે ભાઈ, તો ગમે ત્યારે આવે, બપોરે 12 વાગે પણ આવે. એટલે એનો સમયગાળો નિશ્ચિત હોતો નથી. તેની આગાહી કરી શકાતી નથી કે તેના પર અંકુશ પણ રાખી શકાતો નથી અથવા આપણાથી લાવી શકાતો નથી. ચાલો, તો આપણે જોઈએ દાખલા તરીકે કયા કયા એવા ઘટક છે. તો કુદરતી આપત્તિઓ. તો કુદરતી આપત્તિઓ કઈ કઈ છે? તો જોજો કાઉન્સમાં, કુદરતી આપત્તિઓ. ભૂકંપ આપણે આગાહી નહીં કરી શકીએ અને એને અંકુશમાં બી લાવી નહીં શકીએ. પછી વાવાઝોડું પણ ગમે ત્યારે આવે. પછી પૂર, એ પણ આવે. અથવા તો બરફ વર્ષા. આપણે ત્યાં તો બરફ વર્ષા તો નથી થતી, પરંતુ જ્યાં કાશ્મીરમાં છે તો બરફ વર્ષા થાય, અને બરફ વર્ષા થાય તો એના પર આપણે અંકુશ લાવી શકતા નથી. એટલે આવી કુદરતી આપત્તિઓને કારણે પણ સામયિક શ્રેણીની કિંમતો બદલાય છે. બરાબર છે? સામયિક શ્રેણીની કિંમતો બદલાય છે અને એ યાદચ્છિક કુદરતી આપત્તિઓ કહેવાય. યાદચ્છિક છે, એને આપણે કાબુમાં લાવી શકતા નથી. એમાં પાછું બીજું જોઈએ કે માનવ સર્જિત સમસ્યા. તો માનવ સર્જિત સમસ્યાઓ કઈ કઈ છે? તો માનવ સર્જિત સમસ્યાઓ જે માનવ દ્વારા, આ કુદરતી આપતો એ ભગવાન દ્વારા એ થાય છે. ભૂકંપ, વાવાઝોડું, પૂર, બરફ વર્ષા, એ બધું કુદરતી છે. જ્યારે માનવ સર્જિત સમસ્યાઓ કઈ છે અને માનવ એને સર્જિત કરતે છે? તો યુદ્ધ. એ યુદ્ધ કોણ કરે? માનવ કરે. તો યુદ્ધના કારણે પણ કોઈ વાર બધું બંધ કરી દેવામાં આવે અને એના પરિણામે પણ સામયિક શ્રેણીની કિંમતો બદલાય. પછી બીજું, હડતાલ, કર્મચારીઓ દ્વારા પગારની માંગણી કરવામાં આવે ત્યારે હડતાલ પાડવામાં આવે તો તેની પણ અસર થાય. કર્ફ્યુ, લડાઈ ઝઘડો થાય ત્યારે કર્ફ્યુ લાદી દેવામાં આવે અને ત્યારે વેચાણ એવું બધું બંધ કરવા, બધી દુકાનો બંધ કરી દેવામાં આવે. અને રાજકીય ઉથલપાથલ, એટલે રાજકારણના લીધે પણ યાદચ્છિક ઘટકની અસર થતી જોવા મળે છે. અને હવે યાદ રાખજો, આ ઘટકને સંકેતમાં આરટી તરીકે દર્શાવાય છે. એટલે કે રેન્ડમ. યાદચ્છિક એટલે રેન્ડમ, અને એનો કેપિટલ આર લેવામાં આવે છે. એટલે કે આ ઘટકને સંકેતમાં આરટી વડે દર્શાવવામાં આવે છે. એટલે આ જે 4 ઘટકો છે, એ 4 ઘટકોમાં જે તમને સમજાવ્યા છે એમાં તમને સમજૂતી મળી ગઈ હશે. અને જો એમાંથી તમને 1 ગુણનો પ્રશ્ન પૂછાય તો 1 ગુણનો પ્રશ્ન પણ તમે સરળતાથી લખી શકશો એવી હું આશા રાખું છું. અને હવે હું આગળ વધું તો સામયિક શ્રેણીનું યોગનીય મોડેલ, સવાલ નંબર
9. એટલે સામયિક શ્રેણીનું યોગનીય મોડલ એટલે કે આપણે જે સાપેક્ષ ચલની અસર જાણવાના છે, તો એ સાપેક્ષ ચલ માટે કયા કયા ઘટકો જવાબદાર છે એના આધારે એક યોગનીય મોડેલ તૈયાર કરવામાં આવ્યું છે. તો તમને આ સામયિક શ્રેણીનું યોગનીય મોડેલ 1 ગુણમાં બી પૂછાઈ શકે અથવા તમને 2 ગુણમાં પણ પૂછાઈ શકે. તો સામયિક શ્રેણીનું યોગનીય મોડેલ ફક્ત તમને પૂછાય 1 ગુણમાં, તો તમારે આ લખવાનું કે સામયિક શ્રેણીનું યોગનીય મોડેલ કયું છે? yt બરાબર tt વત્તા st વત્તા ct વત્તા rt. એટલે એનો મતલબ yt એટલે સાપેક્ષ ચલ બરાબર સાપેક્ષ ચલ. tt એટલે દીર્ઘકાલીન ઘટક, st એટલે મોસમી ઘટક, ct એટલે ચક્રીય ઘટક અને rt એટલે યાદચ્છિક ઘટક. એટલે આ બધા ઘટકોના સરવાળાને આધારે આ સામયિક સાપેક્ષ ચલમાં આપણે કિંમત નક્કી કરી શકીએ છીએ. એટલે સામયિક શ્રેણીનું યોગનીય મોડેલ 1 ગુણમાં પૂછાય તો તમારે લખવાનું yt બરાબર tt વત્તા st વત્તા ct વત્તા rt. અને જો 2 ગુણમાં પૂછાય તો તમારે તેમાં tt એટલે શું? તો દીર્ઘકાલીન ઘટક, st એટલે મોસમી ઘટક, ct એટલે ચક્રીય ઘટક અને rt એટલે યાદચ્છિક ઘટક. આ રીતે તમારે આ બધા ઘટકને તમારે ડિફાઇન કરશો અને તમે આટલો જવાબ લખશો એટલે તમને 2 માંથી 2 ગુણ મળી જશે. એટલે મારા વાલા બાળકોને આજના વિડીયોમાં મેં જે સમજૂતી આપી, સામયિક શ્રેણીમાં કયા 2 ચલ છે અને સામયિક શ્રેણીના ઘટકો કયા છે, એને સંકેતમાં કયા સંકેત વડે દર્શાવવામાં આવે છે, એની સંપૂર્ણ સમજૂતી મળી ગઈ હશે. તો મારા વાલા બાળકોને વિનંતી છે કે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું પણ ભૂલતા નહીં, તેમજ બેલ આઇકોન પર ક્લિક કરવાનું પણ ભૂલતા નહીં અને મારા વિડીયોને શેર અને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. તો આવો નવો જ વિડીયો લઈને પાર્ટ 3 લઈને હું તમારી સમક્ષ ફરીથી ઉપસ્થિત થઈશ. જય હિન્દ, જય ભારત.